તમારું બધાને મારી YouTube ચેનલમાં સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ફિઝિક્સ વિશે વાત કરવાની છે। તો ફિઝિક્સના ચેપ્ટર નંબર 13 એનું નામ છે ન્યુક્લિયસ। એનો એક્સરસાઇઝનો સમ નંબર બીજો। એ સમ નંબર 2 માં બે સમ આવેલા છે। પહેલો સમ છે એ Fe નો છે અને બીજો સમ છે એ Bi નો છે। તો Fe બરોબર, તો Fe નું આપણે માસ કેટલું આપેલું છે તો કે 55.934939 યુ। યુ એટલે શું થાય? એટોમિક માસ યુનિટ। કેમ આપણે કેળા હોય તો કેળાને આપણે કેમ 1 ડઝન આપો, 2 ડઝન આપો, દૂધ હોય તો 1 લીટર 2 લીટર, એવી રીતે આનો જે માસ છે એટલે દળ, એનો યુનિટ શું આવશે? યુ, એટોમિક માસ યુનિટ। અને બીજો સમ છે Bi નો છે। તો પહેલા આપણે Fe ના સમ વિશે વાત કરવાની છે। તો પહેલા આપણે આ બે વેલ્યુ છે ને યાદ રાખવાની છે। તેમાં MP એટલે શું થાય તો કે માસ ઓફ પ્રોટોન, એટલે પ્રોટોનનું દળ, અને Mn એટલે શું થાય? માસ ઓફ ન્યુટ્રોન, એટલે ન્યુટ્રોનનું દળ। તો MP ની વેલ્યુ આપણે કેટલી યાદ રાખવાની તો કે 1.007825। MP is equal to 1.007825 અને Mn is equal to 1.008665। તો આ Mn ની અને MP ની વેલ્યુ આપણે ગોખી નાખવાની છે। એ ગમે હું કે તમે બધાને યાદ જ રાખવી પડે। હવે n એટલે શું થાય તો કે A - Z, અને આપણે દેશી ભાષામાં કેવી તો ઉપરમાંથી નીચેનું શું કરી નાખવાનું? માઇનસ, એટલે આપણે કોની સંખ્યા મળે? ન્યૂટનની। તો ઉપરનું આ કહેવાય, નીચેનું કયું કહેવાય? આ। તો આ ઉપરનાને આપણે શું કહીશું? A એટલે એટોમિક માસ યુનિટ, એટલે એનું દળ, અને Z એટલે એનો શું થાય? એટોમિક નંબર, પરમાણુ ક્રમાંક, અને પરમાણુ દળાંક। તો આ 56 - 26 એટલે 56 - 26, 6 માંથી 6 જાય તો 0 અને 5 માંથી 2 જાય તો 3, એટલે n એટલે ન્યૂટનની સંખ્યા કેટલી મળી? 30। હવે ડેલ્ટા એમ નું સૂત્ર બધાએ ગોખી નાખવાનું છે। ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ZMP પ્લસ NMN માઇનસ M। એમ પછી Fe હોય તો MFE, Bi હોય તો MBI, તો અહીંયા Fe છે તો MFE, આ બીજા દાખલામાં MBI લખશું અહીંયા। તો Z એટલે નીચેનો નંબર કેટલો છે? 26, તો અહીંયા આપણે 26 કરી નાખ્યા। પછી MP, તો MP ની વેલ્યુ આપણે ગોખી નાખી 1.007825 પ્લસ n ની કિંમત આપણે ગોતી નાખી છે 30, અને Mn ની કિંમત આપણે ગોખી નાખી 1.008665, અહીંયા લખી નાખી। પછી કઈ સાઇન છે? માઇનસ, તો અહીંયા માઇનસ, અને Fe, તો Fe ની વેલ્યુ અહીંયા લખેલી જ છે। છેલ્લા 2 ડિજિટ આપણે બોલીએ તો 39, તો અહીંયા 39 વાળી વેલ્યુ લઈ નાખી કે નહીં આપણે। હવે આ બેનો આપણે ગુણાકાર કરવી તો આ જવાબ આવશે। વત્તાના વત્તા એમનામ રહેવા દેવાના। પછી આ બેનો ગુણાકાર કરવી તો આ જવાબ આવે। માઇનસના માઇનસ એમનામ રહે। પછી આ જવાબ આવે, બેઠે બેઠે લખી નાખવાનો છે। પછી શું કરવાનું તો કે આ બેનું આપણે કેલ્ક્યુલેટરમાં પ્લસ કરવાનું, અને એમાંથી આ જવાબ માઇનસ કરી નાખવી તો આ જવાબ આવશે। કેટલો જવાબ આવશે તો કે 0.524861 યુ। યુ એટલે શું થાય? એટોમિક માસ યુનિટ। હવે આપણે EBN Fe, એટલે EBN એટલે શું થાય તો કે એની બાઇન્ડિંગ એનર્જી। તો બાઇન્ડિંગ એનર્જી માટે આપણે આ જે જવાબ આવ્યો એને યુ માંથી MeU માં ફેરવશે। તો યુ માંથી આપણે MeU માં જવું હોય તો એને 931.5 વડે ગુણવું પડે। તો એક યુનિટમાંથી આપણે કયા યુનિટમાં જઈએ બીજા યુનિટમાં। કેમ? 1 કિલોગ્રામ, એટલે ગ્રામ કેટલા થાય? 1000 ગ્રામ, પણ કિલોગ્રામમાં તો એક જ કહેવાય, પણ ગ્રામ કેટલા થાય? 1000। એવી રીતે આ યુ હતો એમાંથી MeU માં જવું હોય એ જે જવાબ આવ્યો એને 931.5 વડે ગુણવાનો। એ બેનો ગુણાકાર કરશું તો 492.261 MEV। M એટલે મેગા, E એટલે ઇલેક્ટ્રોન, અને V એટલે વોલ્ટ। તો MEV ને આપણે આખું શું કહેશું? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અને M એટલે મેગા એટલે 10⁶, ને એની વેલ્યુ આપણે જો મૂકીએ આગળના દાખલામાં તો 1.6 × 10⁻19। અને હવે આપણે છે કે ને બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન, તો બાઇન્ડિંગ એનર્જી પર પછી જે આવે બરોબર એનો જવાબ આપણે નીચે લેવાનો। એમ પર સેકન્ડ હોય તો સેકન્ડ ક્યાં લેવાની? નીચે। તો પર ન્યુક્લિયન છે ને, તો ન્યુક્લિયન હોય તેની માટે આપણે એ લેવાનું। તો EBN/A એને શું કહેવાય? બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન। તો EBN નો આપણે છેલ્લો જે જવાબ આવ્યો એ અહીં લખી નાખવાનો। કેટલો છે? 492.261, તો અહીં લખી નાખ્યો A એટલે ઉપરની વેલ્યુ કેટલી છે? 56, તો અહીંયા 56 લખી નાખવાની। બેનો ભાગાકાર કરશું તો કેટલો જવાબ આવશે તો કે 8.79, પણ કેમાં જવાબ આવ્યો? MEV માં। તો આપણે સમ નંબર બીજાનો પહેલો દાખલો જોયો।